વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અમે સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર 1 થી 3 જોયા. હવે જોશું આજે આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 4 ની અંદર 4 પેટા છે મિત્રો અને બધા આલેખ કરવાના છે. તો પહેલા આપણે જોઈએ, જો સુસંગત હોય તો જ આલેખ કરવાનો છે, સુસંગત ના હોય તો આલેખનો પ્રશ્ન રહેતો નથી. તો આપણે જોઈએ પેટા નંબર 1, x + y = 5 અને બીજું સમીકરણ છે 2x + 2y = 10. તો x + y -5 બરાબરની આ બાજુ -5 = 0 સમીકરણ 1 અને બીજું સમીકરણ 2x + 2y -10 = 0 સમીકરણ નંબર 2. સમીકરણ 1 સમીકરણ 2 a1 1 x નો સહગુણક કાંઈ ન હોય તો 1 b1 1 c1 અચળ પદ -5 a2 2 b2 2 અને c2 -10 a1 છેદમાં a2 1/2 b1 છેદમાં b2 1/2 અને c1 છેદમાં c2 -5 છેદમાં -10 માઇનસ પ્લસ 5 દુ 10 5 5 કાટ ઉપર કાંઈ ન એટલે 1 1 છેદમાં 2 ત્રણેય સમાન આવ્યા. તો શરત કઈ છે તો કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 જે આમાં કઈ કરવાનું જ નથી. c1 છેદમાં c2 કઈ રેખા મળશે? સંપાતી રેખા મળશે. સમીકરણ યુગ્મની સંપાતી રેખા મળશે. સમીકરણ યુગ્મ સુસંગત છે, સંપાતી મળે છે, સુસંગત છે બસ. અને સુસંગત હોય તો આલેખની રીતે એનો ઉકેલ શોધો. તો હવે આપણે બે બિંદુ જે બે સમીકરણ છે એમાં પહેલા સમીકરણમાં x + y = 5 આ પહેલાની અંદર બે બિંદુ જ મેળવશું. x = 1 લઈએ તો 1 + y = 5 તો y = 5 - 1 આ એક ઓલી બાજુ જાય તો માઈનસ થઈ જાય તો y = 4. જો તમે 1 1 લ્યો તો તમને y 4 મળશે. આ x આ y 1 લ્યો તો y તમને 4 મળે છે. ચલો હવે ગમે લઈ શકો એવું જરૂરી નથી. ચાલો 2 લઈએ તો x = 2 લેતા તો x + y = 5 2 + y = 5 x ની જગ્યાએ 2 તેથી y = 5 - 2 તેથી y = 3. જો x તમે 2 લ્યો તો y તમને મળશે 3. ત્યાર પછી આપણે જોઈએ બીજા સમીકરણ માટે. તો બીજું સમીકરણ આપ્યું છે 2x + 2y = 10. ચલો એમાં x = 1 લઈએ. જો 1 મિત્રો લેશો તો વિચારવાનું એ છે કે 2 * 1 2 થાય, 10 - 2 થાય તો 8 વધશે ને 8 / 2 એટલે 4. આ પહેલા જોવાનું, અપૂર્ણાંક આવતું નથી ને આને ખાસ રાખવાનું છે. એટલે તમે 1 લ્યો પછી 2 લ્યો તો 4 થશે તો પણ હાલશે. એટલે પહેલા આપણે x = 1 લેતા તો 2 1 + 2y = 10 એટલે કે 2 * 1 + 2y = 10. તેથી 2y = 10 - 2 2y = 8 અને y બરાબર આ ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો એટલે 8 / 2 તેથી y = 4. જો તમે 2 લ્યો x = 1 લેતા y તમને 4 મળશે. ઉપર લગ બનાવ્યાની આ સમીકરણ 2 ની x અને y. x તમે 1 લીધું તો y તમને 4 મળશે. આમાં x તમે 1 લીધું તો y તમને 4 મળશે. ચલો હજી એક લેવાનું છે, 2 લેવાના છે. ચલો x = 2 લ્યો તો 2 2 4
તો હાલશે. તો x બરાબર 2 લેતા, તો આ સમીકરણની અંદર 2x + 2y બરાબર 10, 2 + 2y બરાબર 10, તેથી 2y બરાબર 10 - 2 2 4 -4, તેથી 2y બરાબર 6 અને y બરાબર 6/2 એટલે કે 3. જો તમે 2 લેશો મિત્રો તો તમને જવાબ મળશે 6. બસ હવે આપણે આલેખ બનાવીએ. બધાય ધન જ છે. હા કેટલા? હા 3 મળશે, સોરી, y તમને મળશે 3. હવે અહીંયા આપણે આલેખ બનાવીએ. આલેખ ઉપર ઋણ નથી એટલે બહુ વાંધો નથી. x x ડેશ y અને y જે જોઈ લેવાનું. x 1 2 3 4 અને y પણ 4 સુધી અહીંયા જોવાનું છે. તો y 4 સુધી છે અને x 2 સુધી છે એટલે બહુ પ્રશ્ન નથી. આપણે જોવાનું છે સરખે સરખું ટ્રાય મારીએ તો આ 1 આ 2 અને આ 3 સુધી જ આપણે જરૂરત નથી વધારે, કારણ કે 3 સુધી જ 2 સુધી જ છે પણ આપણે 3 સુધી લીધા. એ જ રીતના -1 એ પણ બહુ માઇનસ તો જરૂર જ નથી, હાવ -2. ઉપર આપણે લઈએ તો 1 4 સુધી ઉપર લેશું કારણ કે બંનેમાં 4 છે. તો 1 2 3 અને અહીંયા મળશે આપણે 4. નીચે -1 એની ઉગમ બિંદુ 0, -1 -2 -3 એની પણ કાંઈ જરૂર નથી. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ, આ 4 ચરણ હોય છે આલેખની અંદર. ચલો પેલા સમીકરણ અંદર સરખાવીએ 1 અને 4. તો x આમ 1 અને y આમ 4. અહીંયા 1 અને 4, એમાં ને એમાં 2 અને 3. તો આ 2 અને અહીંયા મળશે આપણે 3. બે અને 3, 1 અને 4, x આમ 1, y આમ 4, x આમ 2 અને y આમ 3. જે થયું બરોબર છે એને રેખા બનાવી. સંપાતિ આવશે એટલે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, કારણ કે આપણે કહી દીધું કે સંપાતિ મળશે એટલે આની ઉપર જ એક રેખા હશે. એ ફાઇનલ જ હોય, એની ઉપર જ હોય, સંપાતિ હોય એટલે. ચલો બીજું જોશું આપણે, એટલે કે બીજા સમીકરણ. આને નામ આપી દો જે હોય x + y બરાબર 5 ની રેખા. ત્યાર પછી x બીજા સમીકરણ માટે 1 અને 4, 1 અને 4 ત્યાં એ જ રેખા ઉપર બીજા સમીકરણમાં 1 અને 4, 2 અને 3 એ પણ એક જ રેખા ઉપર, બંને સમાન જ છે. તો એનો મતલબ એવો થયો કે એ પણ ત્યાં જ આવી, તો એને સંપાતિ રેખા કહેવાય. તો મિત્રો યાદ રાખજો, જે આ રેખા એની ઉપર જ આવી, જો દર્શાવ્યું એટલે 1 અને 4, 2 અને 3, તો આ સંપાતિ રેખા મળશે. 3.1 અને દાખલા નંબર 4 ની અંદર એક પેલું પેટા આપણે જોયું તો પેલું આપણે મળ્યું કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, એટલે કે સંપાતિ રેખા છે. એનો આલેખ પણ આપણે જોયો. હવે જોશું આપણે પેટા નંબર 2 જોશું. તો મિત્રો એનું સમીકરણ બનાવીએ. અચળ પદને આ બાજુ લઈ લ્યો. હવે તમને એમ સર અચળ પદને ન લઈએ તો ન ચાલે? ચાલે, તોય ચાલે, એવું જરૂરી નથી. પણ કારણ કે દાખલાની અંદર આપણે ફરજિયાત બરાબરની ઓલી બાજુ જ રાખવા પડશે બધાય. પણ આપણે એવી સિસ્ટમ રાખી જ છે પહેલેથી નથી. આલેખની અંદર આ બાજુ લઈ લ્યો, ચાલે ખરું, ના લ્યો તો -8 બરાબર 0, સમીકરણ 1. 8 છે તો આ બાજુ લઈ લ્યો, માઇનસ. બીજું સમીકરણ 3x - 3y -16 અને બરાબર 0, સમીકરણ 2. ચાલો a1 1 b1 y નો સહગુણક -1. જો અહીંયા ભૂલ કરે વિદ્યાર્થી મિત્રો, x નો સહગુણક +1, y નો સહગુણક -1, કઈ માઇનસ છે. અને અચળ પદ એટલે કે c1 -8.
A2 3, B2 -3 અને C2 -16. x1 x2 A1 ના છેદમાં A2 એટલે કે 1/3, B1 છેદમાં B2 B1 છેદમાં B2 -1 -3 માઇનસ પ્લસ એટલે 1/3 થયું, 1/3 થાય છે. ત્યાર પછી C1 છેદમાં C2 C1 છેદમાં C2 તો -3 અને છેદમાં -16 માઇનસ પ્લસ પણ એનો જવાબ મળશે મિત્રો 3/16. તો એની શરત એવી છે કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 એટલે કે A1 અને A2 અને B1 અને B2 નો જવાબ સમાન છે, 1/3 આવ્યું છે. તો અહીંયા -8 છે મિત્રો, 3 જે છે -8 તો માઇનસ તો પ્લસ થયું જ અને 8/16 એટલે 1/2 આવશે. તો મિત્રો આ A1 છેદમાં A2 1/3 આવ્યું, B1 છેદમાં B2 1/3 આવ્યું, પણ C1 છેદમાં C2 1/3 આવ્યું. જો એટલે કે આ સમાન નથી થતું, C1 છેદમાં C2 સમાન થતું નથી તો એનો ઉકેલ નથી, અને ઉકેલ નથી તો તે સુસંગત નથી, ઉકેલ નથી તો સુસંગત નથી. આપણે જવાબ આપો તો કે સુસંગત હોય તો આલેખ બનાવો, જો એમાં સ્પષ્ટ કીધું જ છે સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો, અને જે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો. તો આ આપેલ સમીકરણ સુસંગત નથી.